તો રાજ્યમાં આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 17 થી 24 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની વકી જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતથી ભારે વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ રહેશે। તો આ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં આ દરમિયાન આગામી ઓગસ્ટ મહિનામાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધે તેવી પણ શક્યતાઓ છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા અનિલ અમારી સાથે ન્યૂઝ રૂમમાંથી જોડાઈ ગયા છે। અનિલ, જે રીતની સ્થિતિ બનતી જોવા મળી રહી છે, 3 સિસ્ટમ એક સાથે સક્રિય થશે, એક સપ્તાહ ભારે ચોમાસાની સ્થિતિ જોવા મળી શકે છે, રાજ્યમાં શું વિગતો? ધ્વનિ, જે રીતે વાત થઈ, શરૂઆતથી જ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને તો ગમરોડી રહ્યો છે, પણ ઉત્તર ગુજરાત અને જે મધ્ય ગુજરાત છે ઈચ્છિત વરસાદ જોઈએ એ નથી પડ્યું હજુ પણ। આગામી દિવસોમાં જુલાઈના અંતમાં, ઓગસ્ટની શરૂઆતમાં આગાહી કરવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે આ તમામ જિલ્લાઓ છે, લગભગ 13 થી 14 જિલ્લા જે છે ત્યાં હજુ પણ 20% ડેફિસિટ છે વરસાદનું। એટલે ખેડૂતો માટે જો આ 4-5 દિવસમાં વરસાદ ન પડે, ખાસ કરીને સુરેન્દ્રનગરની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, ગાંધીનગરની વાત કરીએ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, આ તમામ જે જિલ્લાઓ છે એ સિવાય મેં તમને કીધું એ પ્રમાણે લગભગ 14 થી 16 જે જિલ્લાઓ છે એ પ્રમાણે એ પૂરતો વરસાદ નથી પડ્યો। એ વાત જુદી છે કે ગુજરાતની અંદર 3 સિસ્ટમ સક્રિય છે, દક્ષિણ ગુજરાતમાં અલગ અપર એર જે સર્ક્યુલેનિક સાયક્લોન છે ત્યાં એ પડી રહ્યું છે, સૌરાષ્ટ્રમાં છે, પણ એની સાથે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર થાય છે એના કારણે જ સ્થિતિ એ છે કે જે વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડવું જોઈએ એ પ્રમાણની અસર દેખાતી નથી। છેલ્લા એક અઠવાડિયાથી તમે જોશો કે આ તમામ વિસ્તારો છે ત્યાં જે સ્થિતિ તો સર્જાય છે, વાદળો ઘેરાય છે, પણ વરસાદ ઈચ્છિત પ્રમાણે પડતા નથી, એના કારણે બફારો જે છે એ વારંવાર થાય છે। એક વાત સારી બાબત છે કે જે સૌરાષ્ટ્રમાં જે છે ત્યાં વરસાદ સારું પડી રહ્યું છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ, તમે જૂનાગઢની વાત કરો, તમે અમરેલીની વાત કરો, ભાવનગરની વાત કરો, જામનગર, દ્વારકા, એ તમામ જે જિલ્લાઓ છે એ ભાવનગરથી માંડીને તમામ જિલ્લાઓમાં વરસાદ ખૂબ સારું પડી રહ્યું છે અને ત્યાં વિઝ્યુલાઇઝેશન તમે જુઓ તો પણ એ સારું તમને દેખાય છે। દક્ષિણ ગુજરાતની તમે વાત કરો તો નવસારી, વલસાડ, સુરત, આ તમામ જિલ્લાઓ, છોટાઉદેપુર, એ તમામ જે જિલ્લાઓ છે, નર્મદાના જે વિસ્તારો છે, આદિવાસી વિસ્તારો, એ વિસ્તારોમાં પણ દેખાય છે। પણ સવાલ ખાલી એટલું જ છે કે જ્યાં મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જે કેટલાક જિલ્લાઓ છે, એમાં મહેસાણા છે, પાટણ છે, એમાં ત્યાં પણ વરસાદ પડ્યા છે, પણ જે હવામાન પ્રમાણે વાત કરીએ કે જે ડેફિસિટ પુરાવી જોઈએ, લગભગ 20 થી 28%ની ડેફિસિટ છે, એ એક ચિંતાનું કારણ છે કે જો વરસાદ આગામી દિવસોમાં પણ આ જ રીતે પડતું રહ્યું તો નિશ્ચિત છે પાણીની મુખ્ય સમસ્યાઓ છે। હજી પણ તમને કહી દઉં કે સુરેન્દ્રનગરના જિલ્લાઓ છે કે પછી જે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે ત્યાં પીવાના પાણીની જે સમસ્યા છે, અથવા તો પીવાનું પાણી આવે છે તો જે પ્રકારે આવી જોઈએ, ખાલી તળ ખૂબ નીચા ગયા છે પાણીના, એક ચિંતાનો વિષય છે। પણ જોઈએ જે રીતે હવામાને આગાહી કરી છે હવામાન વિભાગે કે આગામી 24 તારીખ સુધી અનેક જિલ્લાઓ જે છે તમામ દક્ષિણ ગુજરાતના જિલ્લા હોય, ઉત્તર ગુજરાતના જિલ્લા હોય, મધ્ય ગુજરાતના જિલ્લા હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, ત્યાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને ઓગસ્ટ સુધી આ તમામ વરસાદ પડે તો ખેડૂતો માટે થોડું લાભકારી સાબિત થઈ શકે છે। ધ્વનિ, જી આભાર અનિલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી